આ છે ટર્બો ઓડિયો પ્રોસેસર એરોન્સ કંપનીનું. કોઈને બી આમાં બી પ્રોગ્રામ બનાવવો હોય તો કોન્ટેક કરવો. આમાં બી આપણે પ્રોગ્રામ બનાવી આપશું ટર્બો ઓડિયો પ્રોસેસરમાં. તો ગાઈસ આ છે X2 મશીન. હા, આગળનો ભાગ. તો ગાઈસ આઈસો તો ડેન્જર થઈ ગઈ માણસો. આડા મને 2 જણા ચશ્મા પહેર્યા, કરણ અને રવિ. હવે કાન નાખો. જા દો હે હા ભાઈ. હા જોઈ યુટ્યુબ ચેનલ જોઈ. તો ગાઈસ ફાઇનલી હવે મેં ઘર આવી ગયો છું અને હવે ખાવા બેઠો છું મેં ભાજીનું શાક ને રોટલી. તો ચલો ખાઈ લઉં, પછી બ્લોગ કન્ટિન્યુ કર્યું થોડી વારમાં. તો ગાઈસ આ છે ટર્બો ઓડિયો પ્રોસેસર એરોન્સ કંપનીનું. કોઈને બી આમાં બી પ્રોગ્રામ બનાવવો હોય તો કોન્ટેક કરવો. આમાં બી આપણે પ્રોગ્રામ બનાવી આપશું ટર્બો ઓડિયો પ્રોસેસરમાં. તો ગાઈસ ફાઇનલી અહીં બેનર બી આપણું લાગી ગયું છે નવાઈ, અને આપણી યુટ્યુબની ચેનલ આમાં પણ લખાઈ ગઈ છે. તો ચલો હવે આપણે મશીન આપવા જવાનું છે પાનેલાવ.
તો ફાઇનલી અહીં પાવાગઢ બધા ચાલતા જાય છે, સંઘ જાય છે, તો ડીજે વગાડી લીધું છે ને હવે અહીંયા બધા નાસ્તો કરે છે, પવન ખાય છે બધા ચાલતા ચાલતા યાત્રાળુઓ. અને હવે આપણે લેપટોપ બી બંધ કરી દઈએ, બધું અવેરી દઈએ હવે. અને આ બાજુ બધા છોકરાઓ સ્કૂલ જાય છે. હા, તમે બધા આવી ગયા યુટ્યુબ પર. ઓકે. અને આ તમારો રવિ તમે બધા યાદ કરો છો હાચક ભાઈ. કોનો એ કોણ છે? તો ગાઈસ આ બાજુ અમે આવ્યા છીએ, હવા ઓછી હતી એટલે આ બાજુ વિજય હવા પર હતા. અને પેલી બાજુ આપણો મિત્ર રવિ પેલું ચેક કરવાનું લાલે એમ કહેતા. હો મસ્ત છે ને. કોની પર રવિ? થેલા પર? જાનુ સાઉન્ડ મસ્ત છે ગયેલી છોરી. મને આ કવરની કોકે વાત કરેલી, જાનુ સાઉન્ડ મસ્ત લાગે એમ. પણ આ ખાલી દેખ દળ દળ થઈ ગયું એટલે આ એકલું સારું નહીં લાગતું એ રવિ. જાનુ ની નીચે દેખો બધું કેવું થઈ ગયું માટી વાળું. રાઈટ રાઈટ. લોકો કચ્ચાર બનાવતા રહી ગયા. અમારી જે બ્રાન્ડે માર્કેટ બનાવી લીધી તો ભાઈ બોલે મારી જા જીપ માર લે. इसको बोलते हैं क्या? हाँ डिस मार ले. और ऐसे नीचे बैठने का है? पाँच फीट कर दो. તો ગાઈસ આ બાજુ હવા ભરાઈ ગઈ છે ને હવે ડીશ ફીટ કરે છે રવિ. આહા तो ऐसे ऐसे घुमाने थोड़ी टाइट होगा. हमारी भी आईडी रखा है. એક કામ કરો બધાની લખાઈ દઈએ તો ગાય ના હમણાં કોપીરાઇટ આવી જશે. हेलो हाँ हाँ रिंकी हवा पूरा आया ફાસ્ટમાં કરા જવાનું આપણે. પહેલી વાર હવા રોડમાં હાલો લાવ્યો મેં. ચાલો ને હા રોંગ સાઈડ જવા દે. અચ્છા તો ગાઈસ આ બાજુ રવિ गाइस फाइनली मैं नीचे बोल्ट ढीला કરવા માટે ઘૂસી ગયો છું. આઈસર ઢીલી કરા ના ના બોલ્ટ. હા યાર કેમ કે અમારા ઉપરના રસ જે છે બે ચોટતા નથી, દૂર દૂર જાય છે, છૂટાછેડા માંગે છે. એટલે અમે બે ભેગા કર્યા અમે તો ક્લેમ લાગી જાય શું. રવિ બોલે મારી ત્યાં. તો ગાઈસ આ બાજુ રવિ અંદર ભરાઈ ગયો છે આઈસર ની અંદર. અને આ બાજુ વિજય અજય ટ્રસ ફિટ કરે છે ગાઈસ આ ડીજે નું. ખોલો છો? ઓ આ બાજુ કામકાજ કરે છે ટ્રસ નું ફિટિંગ બીટિંગ. અને પેલી આપડી બીજી ગાડી હેલી રહી આ નાના સેટઅપ ની ગાડી છે. તો ગાઈસ હવે અમે બરોડા જઈએ છીએ હું ને નિલેશ, કારણ કે જે એનવાય સાઉન્ડ છે એના મશીનો લેવા માટે. તો ગાઈસ મેં ગાડીમાં બેસી ગયો છું અને હવે આપણે બરોડા જતા જતા પેલા મશીનો બધા આપી દઈએ, ભાઈબંધના છે. અને આપણે બે પૈસાનું સેટિંગ થોડુંક થયું છે એટલે આપણે બે મશીનો લેવા જવાનું છે બરોડા. તો વ્લોગમાં બતાવીએ. અને આ નિલેશ ફોન પર વાત કરે છે. તો ચલો
હવે બરોડા જઈને મળીએ તમને અને મશીનો બી આપતા આવીએ. તો ગાઈસ માંડવી અમે આવી ગયા છીએ ફાઇનલી મેલડી માતાના મંદિરે. અને ગાઈસ આજે મેલડી માતાનો જન્મ દિવસ છે. ચલો લોકેશને જઈને મળીએ તમને. તો ગાઈસ ફાઇનલી અમે 2 મશીન લઈ લીધા છે. આ રહ્યા 2 મશીન પેટી પેક માલ. તો ગાઈસ ચલો હવે અમે ધીરે ધીરે જઈએ છીએ ઘેર. ચલો હાલોલ જઈને મળીએ હવે તમને. 2 પાવર અમે લઈ લીધા છે ડીજે ના, એટલે હવે ઘરે જઈને અનબોક્સિંગ કરીએ તો તમને બતાવીએ વિડીયોમાં. એનલેબ્સ ના મશીન લીધા છે એટલે તમને બતાવીએ અમે. તો બરોડા જતા જતા અને ગાઈસ મોમોસ કહેવાય અને આ મંચુરિયન અમે 3 જણા ખાવા બેઠા છીએ. નીલિયો, અપુલો અને આપણે પોતે ગાઈસ આ ચોકડી પર છીએ. તો ચલો ખાઈ લઈએ પછી મળીએ તમને. ત્યાં લગીને તમે મોમોસ જુઓ ગાઈસ. તો ગાઈસ અહીંયા બોબી ચાઇનીઝ મંચુરિયન છે તો ખાઈને હવે અમે ઘરે જશું. તો ચલો ગાઈસ હવે આ ઘરે નહીં હવે આગળ જઈને. તો ગાઈસ હવે શેરડીનો રસ પીએ આગળ જઈને. અને કાચ ખોલી કાઢીએ આપડે. હા તો ગાઈસ આ બાજુ મંચુરિયન ખાઈને હવે અમે આ બાજુ શેરડીનો રસ પીવા માટે ઉભા રહી ગયા છીએ. અપો, નીલિયો અને મેં. તો કાકા આ બાજુ રસ કાઢે છે શેરડીનો. તો રસ નીકળી જાય પછી પી લઈએ આપણે. ના રહી આપણી ગાડી. તો ચલો હું નીલિયા જોડે બેસી જઈએ હવે આપણે. તો ગાઈસ શેરડીનો રસ આવી ગયો છે અને આપણા હાથમાં બી મીઠું પડી ગયું છે થોડુંક. નીલિયો, અપલો અને મેં શું નાખ્યું લા નાખ્યું લા બસ હવે દબાઈશ તો ડબ્બક લઈને નીકળી જશે. તો ગાઈસ ચલો શેરડીનો રસ પીવો હોય તો આવી જજો. સાચી લીંબુ વધારે લાગે. ચલો શેરડીનો રસ પી લીધો છે. બેસી જાઓ સોના. જય હનુમાન દાદા. તો અમે શેરડીનો રસ પી લીધો છે. હવે ભાગશું ઘરે ફાઇનલી અને તમને મશીન બતાવીએ ઘરે જઈને. એમ તો જોયું જશે બધા ડીજે વાળાએ X2 મશીન X2 લીધા હતા કે ગાઈસ 2 વધારે નહીં લીધા કારણ કે પૈસા પતી ગયા હતા. ચલો નિયા કરીએ હવે. ચલો ગાયન વગાડો નિલેશભાઈ. વગાડો ટીલી બીલી વગાડો. અને ગાઈસ અમારે ને ઉડનિયો જ ગેર પડે ખાલી. બીજો કોઈ ગેર નહીં પડતો. ચાલો મેં રિવર્સ જાય ગાડી. તો ગાઈસ ફાઇનલી નિલેશ ના ઘરે આવી ગયા છીએ અમે ફર્સ્ટ ક્લાસ. 2 મશીનો લઈને પૃથ્વી અનબોક્સિંગ કરે છે એના હાથથી. શુભ હાથથી કરે છે ઈયો કે અશુભ હાથ? શું વાત છે? તો ગાઈસ X2 ઉગાડું કર્યું ફાઇનલી. ગાઈસ આ પૃથ્વી ઓ નવરું કરી નાખ્યું. ये हमारा मशीन है और ये हम है क्या और ये हम है X2 તા पार करवानो मशीन હો કાઢો ચાલુ બી કરવાનો. એમ તો વધો નહીં 3 વર્ષની વોરંટી છે. હા એટલું બધું નહીં લાવે આચારનું મશીન એટલે. તો ગાઈસ ફાઇનલી આ આપણું X2 મશીન. અને આ બીજું એક મશીન. તો ગાઈસ આ છે X2 મશીન. હા આગળનો ભાગ. હા સાહેબ તો બાઇક લઈ જાય દેખવા જ નથી બધો ને X2. હા મેં આમ જોયું તો મને 3 લાગ્યું હા કે પણ 2 છે. 3 ને આકરી જાય મજા આવી જાય. ખુશ થઈ ગયો હે આજે
હવે એમ કે પાર્ટી યાર પ્રોગ્રામ બનાવવો પડશે. આજે પૂછા કે લીલા का 100 रुपया है ડબલું છે ને અમે ચૂંટણી એ કાલ લઈ જા ચૂડી ચુંદડી બાંધો, ચાંદલા બાંધલા કર દો. તો આખું ડબ્બામાં આટલું બોક્સ ને લેતા તો ગાઈસ ચલો વ્લોગ ને એન્ડ કરી દઈએ. મળીએ નવા વ્લોગમાં. જય માતાજી.